પૂરા જીવન માનવતા વિશ્વાસનું પાત્ર બની શકે, વિશ્વાસનું પાત્ર બની શકે. ભક્તો બહુ સાચું કહું છું, અડધો મળે ને તો અડધો ખાજો, અડધો મળે ને તો અડધો ખાજો, પરંતુ જગતમાં કદી અવિશ્વાસ કોઈને લાધે એવું કામ નહીં કરશો, એવું કામ નહીં કરશો. એમાં ભક્તો આપણે તો ભગવાન શ્રીના આશ્રિતો છીએ. અમીર બનવાને માટે પણ ક્યારે અનીતિ નહીં આદર્શો, કદી કોઈને ધોખો નહીં દેશો, કોઈની સાથે વિશ્વાસઘાત નહીં કરશો. તમારા ઉપર જાણે વિશ્વાસ મૂક્યો છે ભક્તો, એનો વિશ્વાસઘાત ક્યારેય ન થાય. ખૂબ ખટકો રાખશો. ભક્તો વાતની બહુ માનું છું, નીતિ વાતની બહુ માનું છું, બહુ સાચું કહું છું. વિશ્વાસ જીવનનો સર્વશ્રેષ્ઠ સફળ માર્ગ છે. હું તો તમને બધાને કહું છું, વિશ્વાસ ન ઉઠી જાય સમાજનો, ખૂબ ખટકો રાખશો. અને તરત મેં સંકલ્પ કર્યો કે આ ફેરી પરમ પૂજ્ય લાલજી મહારાજ શિબિરમાં પધારે ને ત્યારે તમામ ટ્રસ્ટીઓનું રાજીનામું પરમ પૂજ્ય લાલજી મહારાજને હવાલે કરી દેવું. પણ 2 દાડા અગાઉ લાલજી મહારાજનો ફોન આવ્યો કે સ્વામી એટલા બધા કાર્યક્રમો છે, મારે પાછું હરિદ્વાર વગેરે જગ્યાએ આવવાનું છે, એટલે હું શિબિરમાં નહીં આવી શકું. અને ભક્તો લાલજી મહારાજ શિબિરમાં નહોતા આવવાના, નહોતા આવી શકે તેમ, એટલા માટે અમે સંતો ગઢપુર ગયા મહોત્સવ માણકોટના દર્શન કરવા માટે, અને બધા ટ્રસ્ટીઓનું રાજીનામું પરમ પૂજ્ય લાલજી મહારાજના ચરણોમાં અર્પણ કર્યું કે આપને જે દાડે જે નિર્ણય લેવો હોય 24 કલાક જ આપજો, ફક્ત 24 કલાક. અને ભક્તો ટ્રસ્ટની સહજ જોગવાઈ એવી છે કે એ રાજીનામાને ચેરિટીમાં રજૂ કરે એટલે ઓટોમેટિક એ તમામ મિલકત રાધારમણ દેવની તાબાની થઈ જાય. 24 કલાક અગાઉ કહેજો, 24 કલાકમાં સરદાર ખાલી થશે. કારણ કે અમે સાધુ ભગવાન સ્વામિનારાયણને માટે થયા છીએ, સરદાર માટે નહીં. અને ભક્તો હૃદયના વિશ્વાસ સાથે કહું છું, હું તો એટલો બધો કોન્ફિડન્સની સાથે કહું છું, આને માટે મારે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરવાની જરૂર નથી. ભગવાને જન્મતાની સાથે ખબર નહીં આ ગુણ આપ્યો છે, મને વિશ્વાસ છે આ દેહ ટકે ત્યાં સુધી હું ક્યારેય કોઈ સ્થાનમાં નહીં બંધાવ, ક્યારેય નહીં બંધાવ, કોઈ પદાર્થમાં ક્યારેય બંધન નહીં થાય, મને પૂર્ણ કોન્ફિડન્સ છે. હું તો નહીં બંધાવ, ભરોસાની સાથે ખુશાને એકે બંધાવાય નહીં દઉં, એકે નહીં બંધાવા. હું વારંવાર મારી સભામાં કહું છું, જોજો ભગવાન સ્વામિનારાયણના સાધુ છો, રાંકા નથી, રાંકા નહીં બની જાતા, ભિખારા નહીં બની જાતા કે સ્થાનમાં બંધાઈ જાઓ. અને સ્થાનમાં બંધાઈ જાય, પદાર્થમાં બંધાઈ જાય અને લોકોનો વિશ્વાસ ઠોકરાયો, રાંકા નહીં બની જાતા, ભિખારા નહીં બનતા. ભગવાન સ્વામિનારાયણના સાધુ, ભગવાન સ્વામિનારાયણ મધ્યના 22મા વચનામૃતમાં એમ કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ્ય. તમે તો ભગવાન સ્વામિનારાયણની રાણીઓ છો, ભગવાન સ્વામિનારાયણની રાણીઓ છો. તમને કહું છું ભક્તો, જિંદગીમાં ક્યારે રાંકા નહીં બની જાતા, રાંકા નહીં બની જાતા. યાદ રાખજો, તમારી પાસે આર્થિક કોઈ સદ્ધરતા નથી, એ રંગપણું નથી, પણ આ જગતના પદાર્થને માટે તમે અનિતિ આદરી દઈ વિશ્વાસઘાત કરો, એથી મોટો કોઈ ભિખારો નથી, એથી મોટો કોઈ રાંકો નથી, એટલો મોટો કોઈ રાંકો નથી. માટે રાંકા નહીં બનશો ભક્તો, જીવનને નીતિમતાથી પ્રસાર કરશો, વિશ્વાસના પાત્ર બનજો, વિશ્વાસના પાત્ર બનશો, માણસ બનજો ભક્તો, માનવ બનજો, જીવન બનાવજો. જીવનથી વિશ્વાસ બેસે છે. ફરીને કહું, રૂપથી નહીં, અમીરાઈથી નહીં, તમારી અંદર કૌશલ્યતા એનાથી નહીં, વિદ્વત્તાથી તમે વિશ્વાસના પાત્ર નહીં બનો. કદાચ દુનિયાને ડોલાવો એવા વક્તા બનો કે વિદ્વાન બનો, સંગીતકાર બનો, ગાયક બનો, પરંતુ તમે વિશ્વાસના પાત્ર નહીં બની શકો. વિશ્વાસના પાત્ર બનાવવા માટે જીવન બનાવવું પડશે.